ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે આલ્કલોઇડમાં જે 3 આલ્કલોઇડ છે જેનું બંધારણ આપણે પુરવાર કરી ચૂક્યા છે, નિકોટીન, પાપાવેરિન અને એટ્રોપિન, ત્રણેયનું આપણે આજે સંશ્લેષણ યાદ કરવાનું છે, રીકેપ કરવાનું છે. તો આ છે નિકોટીન. સૌપ્રથમ જોઈએ તો નિકોટીનમાં તમને ખ્યાલ છે એક પિરિડીન ચક્ર અને એક પાયરોલિડિન ચક્ર આવેલ છે. તો આ છે એનું નામ થાય ત્રીજા ઉપર, અને આ નાઇટ્રોજન સાથે એટલે પહેલા સ્થાન આમાં, તો 1 મિથાઇલ 2 ઉપર શું છે બીજા કાર્બન સાથે આ પેરિડીન ચક્ર સાથે જોડાયેલા છે એ પાયરોલિડિનાઇલ પિરિડીન, એનું આઈયુપીએસી નામ થાય. તો આપણે આજે જોઈએ નિકોટીનનું સંશ્લેષણ. એનું સંશ્લેષણ છે 3 તબક્કામાં થાય. આ બંધારણ જો તો તમને ખ્યાલ આવી જાય કે આપણે એક આનું સંશ્લેષણ કરવાનું છે અને બીજા ભાગમાં આ આપણે બનાવવાનું છે, પછી બંનેનું સંકલન કરીએ એટલે નિકોટીન મળે. તો સૌપ્રથમ આ ભાગ માટે આપણે શું કરવાનું છે, ઇથાઇલ નિકોટિનેટનું સંશ્લેષણ કરવાનું છે. અને બીજા ભાગમાં આ આપણે બનાવવાનું છે એન મિથાઇલ પાયરોલિડીન 2 ઓન અથવા 2 પાયરોલિડોન. પછી ત્રીજા તબક્કામાં બંનેનું શું કરવાનું છે, સંકલન કરવાનું છે, અને આમાં 4-5 તબક્કા પછી આપણને આ નિકોટીન મળે. તો સૌપ્રથમ આપણે જોઈએ આ ભાગ આપણે બનાવવાનું છે ઇથાઇલ નિકોટિનેટ, અથવા એને કહેવાય નિકોટિનિક એસિડ, ઇથાઇલ એસ્ટર, એક પ્રકારના નિકોટિનિક એસિડનું એસ્ટર છે, એ આપણે બનાવટ કરવાનું છે. બરોબર? તો સૌપ્રથમ તો આને કહેવાય નિકોટિનિક એસિડ. નિકોટિનિક એસિડ એટલે તમને ખ્યાલ જ છે આ છે પિરિડીન ચક્ર, તો કયા સ્થાને યા બીટા હોય અથવા એને કહેવાય ત્રીજા સ્થાને. તો આ છે પિરિડીન, બીટા અથવા 3 કાર્બોક્સિલિક એસિડ. એનું શું કરવાનું છે, એસ્ટીકરણ અથવા એસ્ટરિફિકેશન પ્રક્રિયા કરવાનું છે. એટલે શું કરવાનું છે, એમાં નિકોટિનિક એસિડ અને જે આલ્કોહોલ છે ઇથેનોલ, એને HCl ની હાજરીમાં ગરમ કરવાનું છે. એટલે કાર્બોક્સિલિક એસિડ માંથી હાઇડ્રોક્સાઇડ આયોન અને જે આલ્કોહોલ હોય એમાંથી હાઇડ્રોજન દૂર થાય H2O તરીકે, તેમાંથી શું મળશે, ઇથાઇલ નિકોટિનેટ. તો આ છે સંયોજન A. બરોબર? પછી બીજા ભાગમાં આપણે બનાવવાનું છે એન મિથાઇલ પાયરેલિડોન. બરોબર? ડોન એટલે ક્યારે આવે, કીટોન હોય ત્યારે. તો એના માટે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તમને કીધું છે કે આ સક્સિનિક એસિડ ન લ્યો તો બી ચાલે. તો આપણે આ અત્યારે લીધું છે COH, CH2, CH2, COH. આપણે ચક્ર પ્રમાણે લખીએ તો તમને વધારે ઈઝી લાગે. એટલે આ છે સક્સિનિક એસિડ, અથવા એને કહેવાય બ્યુટેન 1,4-ડાઇક એસિડ. એને ગરમ કરીએ, કોઈ પણ ડાયકાર્બોક્સિલિક એસિડ હોય એને ગરમ કરીએ એટલે શું બને છે, સક્સિનિક એનહાઇડ્રાઇડ. એમાંથી એક અણુ પાણી દૂર થાય એટલે આ બને છે સક્સિનિક એનહાઇડ્રાઇડ. હવે આ સક્સિનિક એનહાઇડ્રાઇડને અમોનિયા સાથે જ્યારે ગરમ કરીએ તો આ ઓક્સિજન પરમાણુ એનામાંથી 2 H2O તરીકે દૂર થાય એટલે એમાંથી શું બને છે, સક્સિનિમાઇડ. હવે આ સક્સિનિમાઇડની વિદ્યુતીય રિડક્શન કરવાનું છે. કોઈ પણ એક કાર્બોનિલ સમૂહને શું રૂપાંતર કરવાનું છે, મિથિલિનમાં. તો આ જે ઓક્સિજન પરમાણુ હોય H2O તરીકે દૂર થાય અને આ વિદ્યુતીય રિડક્શનમાં 4 હાઇડ્રોજન વપરાશે. એમાંથી બને છે 2 પાયરોલિડોન અથવા પાયરોલિડીન 2 ઓન. પછી એનું શું કરવાનું છે, અહીંયા મિથાઇલ લાવવાનું છે, એટલે મિથિલેશન પ્રક્રિયા ડાયમિથાઇલ સલ્ફેટ અને અલ્કલીની હાજરીમાં. તો આ હાઇડ્રોજનની જગ્યા આપણે શું લખવાનું છે, મિથાઇલ. તો આને કહેવાય એન મિથાઇલ, અથવા એન ન લખવું હોય તો સ્થાન બી લખી શકીએ 2 પાયરોલિડોન. તો આ છે સંયોજન બી. હવે ત્રીજા તબક્કામાં આપણે બંનેનું સંકલન કરવાનું છે. તો ત્રીજા તબક્કામાં તો આપણે શું કરવાનું છે, સંકલન કરવાનું છે. તો આ છે ઇથાઇલ નિકોટિનેટ, એન મિથાઇલ પાયરોલિડીન, ને સંકલન પ્રક્રિયા કરવાનું છે બેઝની હાજરીમાં. દાખલા તરીકે સોડિયમ મિથોક્સાઇડ. તો આમાં સક્રિય મિથિલિન સમૂહ છે. કાર્બોનિલના બાજુના કાર્બન છે, અલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન
અને આમાંથી ઇથોક્સાઇડ આયન દૂર થાય ઇથેનોલ તરીકે, એમાંથી આપણને મળે બીટા કીટો વ્યુત્પન્ન. એનું નામ છે 3 બીટા કીટો અને આ છે પીરીડાઇલ. બરોબર, એન ઉપર મિથાઇલ અને આ છે સ્થાન આપણે આપવું હોય તો 2 આવે અથવા આલ્ફા પાયરોલિડોન. પછી એને ફ્યુમિંગ HCl સાથે ગરમ કરવાનો છે 130 ડિગ્રી સેલ્સિયસ. તો એક પ્રકારના શું થશે, જળ વિભાજન પ્રક્રિયા થાય. જે કાર્બોનિલ સંયોજન છે અને નાઇટ્રોજન વચ્ચેના જે બંધ છે એ તૂટે તો કાર્બોનિલ સાથે OH જોડાય ને આ નાઇટ્રોજન સાથે પ્રોટોન જોડાશે, એટલે આવી રીતે આપણને વ્યુત્પન્ન મળશે. તો આમાંથી શું મળશે આપણને, આ OH અહીંયા જોડાય એટલે શું આવે, કાર્બોક્સિલિક એસિડ આવે. તો આપણે આ ચક્ર પ્રમાણે લખવાની પ્રયત્ન કરીશું. તો આ એવી રીતે છે, CO એની સાથે OH જોડાય અને આ બે વચ્ચેને બંધ તૂટે છે એટલે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય એને CH3, બાકી બધું એમનેમ રહેશે. અથવા આપણે આને આવી રીતે પણ લખી શકીએ તો CO અને આ શું થશે, CH અને COH, તો COH પછી 2 CH2 અને એની સાથે NaCH3, તો શું મળે છે, બીટા કીટોનિક એસિડ. અથવા આપણે લખી શકીએ બીટા કીટો એસિડ, જેનું નામ છે 2 બીટા કીટો પીરીડાઇલ. ક્યાં સ્થાને, તો બીજા સ્થાને. તો આ બીજા સ્થાને છે કીટો એટલે એનું નામ છે કીટો પીરીડાઇલ, તો આને કહેવાય પીરીડાઇલ. અને ચોથા સ્થાને શું છે, મિથાઇલ એમિનો, એને 4 કાર્બન છે એટલે એને કહેવાય બ્યુટેનોઇક એસિડ. નામકરણ કરવું કાંઈ જરૂરી નથી, તમે ડાયરેક્ટ ખાલી લખી શકો બીટા કીટોનિક એસિડ. પછી એને ગરમ કરે એટલે ડીકાર્બોક્સિલેશન થાય એટલે અહીંયાથી CO2 દૂર થાય એટલે એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે એટલે શું બની જશે, CH2. બાકી બધું એમનેમ રહેશે. એ એક પ્રકારના આપણે કહી શકીએ છીએ પીરીડીન વ્યુત્પન્ન મળે. હવે આ જે કીટો ગ્રુપ છે એને આપણે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટે ઝીંક ડસ્ટની ભૂકી સાથે ઇથેનોલ અને NaOH ની હાજરીમાં શું કરવાનું છે, ગરમ અને પ્રક્રિયા થશે રિડક્શન. તો આ કીટો છે, કીટોન સમૂહ છે એ દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય. બાકી બધું એમનેમ રહેશે, બાકી કાંઈ ફેરફાર થશે નહીં બંધારણમાં. આમાં કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાય એને એક ઓક્સિજન પરમાણુ સાથે, એટલે એમાંથી શું મળશે, દ્વિતીયક આલ્કોહોલ. તો આવી રીતે આ પ્રક્રિયાથી, તો અહીંયા હવે તમારે શું લખવાનું છે, CHOH. તો આવી રીતે સંયોજન મળે. બરોબર, તો આ છે CHOH. પછી HI સાથે ગરમ કરે તો H2O દૂર થાય અને એમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2O દૂર થાય એટલે એમાંથી હાઇડ્રો વ્યુત્પન્ન મળે. જ્યારે HI સાથે ગરમ કરીએ તો આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન છે એની સાથે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બનાવે, પર એ તબક્કા આપણે લખતા નથી. પછી એની સાથે ગરમ કરીએ તો એ બધા હાઇડ્રોજન આયોડાઇડ તરીકે દૂર થાય અને એમાંથી નિકોટીન મળે છે. તો આવી રીતે નિકોટીનનું સંશ્લેષણ થાય છે. પાપાવેરિન, તો પાપાવેરિન એટલે તમને ખ્યાલ છે એ છે આઇસોક્વિનોલિનનું વ્યુત્પન્ન છે. તો આ એનું બંધારણ છે. તો આ બંધારણ પ્રમાણે આપણે જોઈએ તો આ ભાગથી પાડીએ તો આ કદાચ આ સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ શકીએ, પછી આ આવે, પછી આની સાથે સંકલન કરીએ તો આ પ્રમાણે પાપાવેરિનનું સંશ્લેષણ છે 2 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં આપણે આ ભાગ બનાવવાનો છે અને બીજા તબક્કામાં આપણે આ ભાગ બનાવવાનો છે. ચક્રીયકરણ કર્યા વગર આ ભાગ બનાવવાનો છે. અહીંયા કદાચ હાઇડ્રોજન હોય, NH2 હોય, પછી અહીંયા કદાચ COCl હોય, પછી બધું ચક્રીયકરણથી આ બધા આગળ સંકલન પ્રક્રિયાથી આ બધું મળે. તો પાપાવેરિનનું સંશ્લેષણ છે 2 તબક્કામાં થાય. એટલે પહેલા આપણે બનાવવાનો છે હોમો વેરેટ્રિલ એમાઇન. આ બંધ તૂટી જાય તો અહીંયા NH2 આવે તો એને કહેવાય હોમો વેરેટ્રિલ એમાઇન. ને બીજું બનાવવાનું છે, અગાઉ કીધું છે કદાચ CO2 COCl હોય તો એમાં હોમો વેરેટ્રોઇલ ક્લોરાઇડ. આ બંનેનું પછી સંકલન કરવાનું છે અને પછી આગળ 2-3 તબક્કા પછી આપણને શું મળશે, પાપાવેરિન. તો હવે આપણે આ બનાવવાનું છે હોમો વેરેટ્રાઇલ એમાઇન અને હોમો
વેરેટ્રોઇલ ક્લોરાઇડ. આના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લઈ શકીએ કેટોચોલ. તો કેટોચોલનું સૌપ્રથમ શું કરવાનું છે, મિથાઇલ આયોડાઇડ અને NaOH ની હાજરીમાં મિથિલેશન પ્રક્રિયા. તો જે હાઇડ્રોજન છે કેટોચોલમાં, અથવા એને કહેવાય શું કહેવાય, 1,2 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન, બરોબર, એનું વિસ્થાપન થાય મિથાઇલ વડે. તો આમાંથી મળે વેરેટ્રોલ, અથવા એને કહેવાય, એને ઓર્થો ડાયમિથોક્સી બેન્ઝીન બી લખાય, ઓર્થો ડાયમિથાઇલ કેટોચોલ બી લખાય, અથવા 1,2 ડાયમિથોક્સી બેન્ઝીન અથવા 1,2 ડાયમિથાઇલ કેટોચોલ. એની પ્રક્રિયા કરવાનું છે ફોર્માલ્ડિહાઇડ અને HCl સાથે. તો ફોર્માલ્ડિહાઇડમાં તમને ખબર છે અહીંયા ઓક્સિજન છે, એટલે શું થશે, ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ મેળવે એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે અને અહીંયા O માઇનસ આવે, એટલે અહીંયાથી એક પ્રોટોન દૂર થાય એટલે અહીંયા માઇનસ આવશે, ત્યાં અહીંયા જોડાશે, એમાંથી ઓક્સિજન પરમાણુ દૂર થાય આ OH તરીકે, અને આ Cl છે એને સાથે જોડાય એટલે ક્લોરોમિથિલેશન પ્રક્રિયા થાય, એમાં તો 3,4 ડાયમિથોક્સી બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે છે. પછી આ જે 3,4 ડાયમિથોક્સી બેન્ઝીન ક્લોરાઇડ અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ એની પ્રક્રિયા કરવાનું છે સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ સાથે. તો આ Cl અથવા પોટેશિયમ હોય તો KCl દૂર થાય, અને સોડિયમ હોય તો NaCl તરીકે દૂર થાય. તો આવી રીતે વ્યુત્પન્ન મળે. શું મળશે, અહીંયા Cl ની જગ્યા Cl લખવાનું છે. આ મળે 3,4 ડાયમિથોક્સી બેન્ઝિલ સાયનાઇડ અથવા 3,4 ડાયમિથોક્સી ફિનાઇલ એસિટોનાઇટ્રાઇલ, અથવા આને કહેવામાં આવે છે હોમો વેરેટ્રોનાઇટ્રાઇલ. હોમો વેરેટ્રોલ નાઇટ્રાઇલ. પછી આ જે નિપજ છે એનું બે પ્રક્રિયા કરવાનું છે. સૌપ્રથમ રેને નિકલ વડે રિડક્શન. રેને નિકલ વડે રિડક્શન કરે એટલે નાઇટ્રાઇલ છે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થાય. એમાં ઉદ્દીપકની હાજરીમાં પણ રિડક્શન કરી શકીએ, અથવા રેને નિકલ એટલે 2 હાઇડ્રોજન ઉમેરવાનું છે, 2 કાર્બન સાથે અને 2 નાઇટ્રોજન સાથે, એટલે શું થશે, હોમો વેરેટ્રિલ એમાઇન મળે. અને બીજું છે આપણે આ CN જે છે નાઇટ્રાઇલને એસિડિક જળ વિભાજન કરવાનું, એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, ને પછી એનું ક્લોરિનેશન કરવાનું છે PCl5 ને થાઇનોઇલ ક્લોરાઇડ. એક સાથે 2 તબક્કા લખી શકો અથવા તબક્કા વાઇઝ બતાવી શકો. એસિડિક જળ વિભાજન કરીને એટલે CN છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, એટલે અહીંયા આવશે 3,4 ડાયમિથોક્સી ફિનાઇલ એસિટિક એસિડ, અને PCl5 અથવા થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. PCl5 સાથે કરીએ તો એમાંથી POCl3 અને HCl દૂર થાય, અને થાયોનિલ ક્લોરાઇડ સાથે કરીએ તો SO2 અને HCl દૂર થાય. એટલે આ જે OH છે આ OH છે Cl માં રૂપાંતર થાય એટલે મળે હોમો વેરેટ્રોઇલ ક્લોરાઇડ. હવે શું કરવાનું છે, હોમો વેરેટ્રિલ એમાઇન અને હોમો વેરેટ્રોઇલ ક્લોરાઇડનું સંકલન કરવાનું છે, કન્ડન્સેશન કરવાનું છે. તો આવી રીતે છે, આ છે હોમો વેરેટ્રિલ એમાઇન અને હોમો વેરેટ્રોઇલ ક્લોરાઇડ, સંકલન કરવાનું છે બંનેનું, બરોબર. એને ગરમ કરવાનું છે એટલે શું થશે, આમાંથી Cl એનામાંથી હાઇડ્રોજન HCl તરીકે દૂર થાય. તો આવી રીતે આપણને કીટો સ્વરૂપ મળે. હવે આપણે ચલરૂપતા લખી શકીએ, કીટો ઇનોલ ચલરૂપતા. તો એક પ્રકારના શું કરવાનું છે, ઇનોલાઇઝેશન. તો શું થશે, આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત હોવાથી આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, એટલે એમાંથી આંશિક ચાર્જ આવે માઇનસ અને આવે આંશિક ચાર્જ પ્લસ કાર્બન ઉપર. અહીંયાથી પ્રોટોનનું સ્થાનાંતર થાય અને ઓક્સિજન મેળવે, એના ઇલેક્ટ્રોન યુગમે આ સ્થાનાંતર થાય એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ આવશે. તો આપણને શું મળે, ઇનોલ સ્વરૂપ. પછી એને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે ગરમ કરીએ ને એક પ્રકારના ચક્રીયકરણ થાય અને એમાંથી આઇસોક્યુનોલિન વ્યુત્પન્ન મળે. અને પ્રક્રિયાને કહેવામાં આવે છે બિસ્લર ને પેરાલેસ્કી પ્રક્રિયા, બરાબર. તો આ પરથી મળે 3,4 ડાયહાઇડ્રોપાપાવેરિન અથવા ડાયહાઇડ્રોપાપાવેરિન. એને પછી પેલેડિયમ સાથે ગરમ કરવાનું છે, એક પ્રકારના ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય, એટલે આ કાર્બન અને આ કાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય. શું મળે છે, પાપાવેરિન.
તો હવે લાસ્ટ આપણે અલ્કલોઇડમાં જોઈએ તો એટ્રોપિન. તો એટ્રોપિનનું આ બંધારણ છે. તો આપણે જોઈએ તો આ એક ભાગ બનાવવાનો છે અને બીજું આ ભાગ બનાવવાનું છે. તો એટ્રોપિનનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય. પહેલા ભાગમાં આપણે કરવાનું છે ટ્રોપિન અથવા જે આલ્કોહોલ છે એને કહેવાય 3-ટ્રોપેનોલ. ત્રીજા કાર્બન સાથે 1, 2, 3 કાર્બન સાથે શું જોડાયેલા છે? આલ્કોહોલ સમૂહ, એટલે એને કહેવાય 3-ટ્રોપેનોલ. તો હવે લાસ્ટ આપણે જોઈએ એટ્રોપિનનું સંશ્લેષણ. તો આ એનું બંધારણ છે. બંધારણ પ્રમાણે આ એક આપણે બનાવવાનું છે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH હોય તો એ બનાવવાનું છે ટ્રોપિનનું સંશ્લેષણ. બીજા તબક્કામાં તો હવે લાસ્ટ આપણે જોઈએ એલ્કલોઇડમાં એટ્રોપિન, બરોબર. તો એટ્રોપિનનું સંશ્લેષણ છે 3 તબક્કામાં થાય છે. તો આ બંધારણ પ્રમાણે આ એક આપણે ભાગ બનાવવાનો છે અને બીજું અહીંયા કદાચ હાઇડ્રોજન હોય અને અહીંયા OH હોય એટલે આ બીજા ભાગમાં. એટલે પહેલા શું બનાવવાનું છે? ટ્રોપિનનું સંશ્લેષણ, જે એક પ્રકારના શું છે? આલ્કોહોલ છે. અને બીજું છે ટ્રોપિક એસિડનું સંશ્લેષણ. ટ્રોપિનનું સંશ્લેષણ માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે સક્સિનાલ્ડિહાઇડ, મિથાઇલેમાઇન અને આ જે છે કેલ્શિયમ એસિટોન ડાયકાર્બોક્સિલેટ, બરોબર. તો એને ત્રણેયનું સંકલન કરવાનું છે અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે મેનેજ રિએક્શન, જેમાંથી આપણને શું મળે છે? કાર્બોનિલ સંયોજન, બીટા એમિનો કાર્બોનિલ સંયોજન. આ છે કાર્બોનેટ, આ થાય અલ્ફા અને બીટા, અથવા આ મેઇન લે તો અલ્ફા. તો આ બંને. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ ટ્રોપિનનું સંશ્લેષણ. તો એના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે સક્સિનાલ્ડિહાઇડ, મિથાઇલેમાઇન અને એસિટોન પણ લઈ શકીએ. એસિટોનની જગ્યાએ આપણે શું લીધું છે? કેલ્શિયમ એસિટોન ડાયકાર્બોક્સિલેટ. અને આ ત્રણેયનું સંકલન કરીએ તો આ પ્રક્રિયા છે ડબલ મેનેજ પ્રક્રિયા. 2 વખત કરવાનું છે એટલે 2 અણુ H2O દૂર થાય. આપણને આવી રીતે કેલ્શિયમ ક્ષાર મળે. અને આ કેલ્શિયમ ક્ષારને ગરમ કરીએ તેમાં HCl ની હાજરીમાં તો કેલ્શિયમ છે કેલ્શિયમ ક્લોરાઇડ તરીકે દૂર થાય. એનામાંથી આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. પછી એનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે આપણને મળશે ટ્રોપિનોન. આ સમૂહ દૂર થઈ જશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, આ એક હાઇડ્રોજન અહીંયા જોડાય, બરોબર. તો આમાંથી મળે ટ્રોપિનોન બને, બરોબર. આમાંથી ટ્રોપિનોન બને. પછી આ ટ્રોપિનોનનું ઝિંક અને HCl વડે રિડક્શન કરે, પાછું કીટોન છે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય. એટલે એમાંથી કેટલા હાઇડ્રોજન વપરાશે? તો પ્રક્રિયામાં કેટલા હાઇડ્રોજન વપરાય? 2 હાઇડ્રોજન, 2H. તેમાંથી મળે ટ્રોપેન, અથવા એને કહેવાય 3-ટ્રોપેનોલ, બરોબર. અને અથવા તમારે અગાઉ કીધું છે કેલ્શિયમ ક્ષારની જગ્યાએ આપણે એસ્ટર પણ લઈ શકીએ. તો આ છે સક્સિનાલ્ડિહાઇડ, મિથાઇલેમાઇન અને આ છે એસિટોન ડાઇથાઇલ કાર્બોક્સિલેટ. નું સંકલન પ્રક્રિયા કરવાનું છે. શું મળશે? ડાયએસ્ટર વ્યુત્પન્ન. શું મળે? ડાયએસ્ટર વ્યુત્પન્ન, જેનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન કરે એટલે શું મળશે? ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. અને એનું પાછું ગરમ કરે એટલે શું થશે? ડીકાર્બોક્સિલેશન થાય એટલે ટ્રોપિનોન મળે. આ છે એક તબક્કામાં લખવો તો ડાયરેક્ટ આવે, તો 2 તબક્કામાં લખવું હોય તો આ પ્રમાણે થાય. તો આવી રીતે થાય ડાયકાર્બોક્સિલિક એસિડ અને પછી એમાંથી શું મળશે? ડીકાર્બોક્સિલેશન એટલે ટ્રોપિનોન અને આ પછી એનું રિડક્શન એટલે ટ્રોપેન મળે. પછી હવે ટ્રોપિક એસિડનું સંશ્લેષણ. તો આ છે એસિટોફિનોન અથવા મિથાઇલ ફિનાઇલ કીટોન HCl સાથે પ્રક્રિયા કરવાની યોગશીલ પ્રક્રિયા થાય. હવે આ પાઇબંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ મેળવે, આંશિક ચાર્જ આવે માઇનસ, અને આ કાર્બન ઉપર આવે આંશિક ચાર્જ પ્લસ. આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. આ ન્યુક્લિયોફાઇલ છે. એટલે આ ન્યુક્લિયોફાઇલ ક્યાં આક્રમણ કરશે? કાર્બોનિલ સંયોજનના કાર્બન સાથે. એમાંથી બને સાયનોહાઇડ્રિન વ્યુત્પન્ન અથવા મિથાઇલ ફિનાઇલ નાઇટ્રાઇલ કાર્બિનોલ. પછી એનું એસિડિક જળ વિભાજન કરવાનું છે. એટલે શું થશે? નાઇટ્રાઇલ છે શું રૂપાંતર થાય કાર્બોક્સિલિક એસિડમાં, અને આ જે નાઇટ્રોજન છે NH3 તરીકે એમોનિયા તરીકે દૂર થાય. મળે
એટ્રોલેક્ટિક એસિડ. પછી એને ગરમ કરીએ દબાણ આપીને તો એનું ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય ને એમાંથી ટ્રોપિક એસિડ મળે જેને કહેવાય આલ્ફા મિથાઇલ આલ્ફા ફિનાઇલ એસિટિક એસિડ. બરોબર. સેલ્સિયસ સાથે યોગશીલ પ્રક્રિયા થાય એને બરોબર. તો આ કાર્બન જેની પાસે પ્રોટોન વધારે હોય એના સાથે Cl જોડાય ને જે કાર્બન સાથે હાઇડ્રોજન ઓછા હોય એના સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાય ને પ્રક્રિયાને કહેવામાં આવે છે એન્ટી માર્કિકોનિક્સ નિયમ. તો આલ્ફા ક્લોરોમિથાઇલ આલ્ફા ફિનાઇલ એસિટિક એસિડ બને. પછી જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તેમાં જે હાઇડ્રોક્સાઇડ આયન છે એ આ Cl છે HCl તરીકે દૂર થાય ને અહીંયા OH આવે એટલે શું મળે? ટ્રોપિક એસિડ. હવે બંનેનું શું કરવાનું છે? એસ્ટેરીકરણ. તો આમાંથી મળે એસ્ટેરીકરણ કરીએ તો ટ્રોપિનમાંથી આ આલ્કોહોલમાંથી હાઇડ્રોજન અને ટ્રોપિક એસિડમાંથી OH HClની હાજરીમાં ગરમ કરેલ એસ્ટેરિફિકેશન પ્રક્રિયા થાય H2O દૂર થાય એટલે શું મળશે? એટ્રોપિન. હવે આપણે આ સ્ટ્રક્ચર મળે. હવે આ CH સાથે યા તો મેં અહીંયા C6H5 લખી શકો અથવા અને અહીંયા CH2OH લખી શકું અથવા આ ઉપર આવે અને આ નીચે આવે એનું બંધારણ આવી રીતે પણ લખી શકીએ. તો આવી રીતે એટ્રોપિનનું સંશ્લેષણ થાય છે. આવજો.